ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. રેખા ઉત્સર્જન વર્ણપટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો રેખા ઉત્સર્જન વર્ણપટની અંદર રેખાઓ જ મળતી હતી. આ રેખાઓ જેમ પ્રત્યેક માણસને અલગ પ્રકારની જેમ ફિંગરપ્રિન્ટ હોય એમ દરેક તત્વ એક વિશેષ પ્રકારની રેખા ઉત્સર્જન વર્ણપટ ધરાવે છે. પરમાણુ વર્ણપટ લાક્ષણિક રેખા વર્ણપટનો ઉપયોગ કરી અને અજ્ઞાત પરમાણુઓની ઓળખ મેળવી શક્યું સૌ પ્રથમ રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિક. આવા કેટલાક રેખા વર્ણપટનો ઉપયોગ કરી અને અલગ અલગ તત્વોની શોધ કરી હતી, જેમ કે રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમ. આવા તત્વોની શોધ તેમણે ખનિજોના પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપી વડે કરી હતી. આ ઉપરાંત સૂર્યમાં હિલિયમ તત્વની હાજરી પણ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે કરવામાં આવી હતી. હાઇડ્રોજન રેખા વર્ણપટની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તો હાઇડ્રોજનને જ્યારે આવી કાચની નળીની અંદર વિદ્યુત ભારિત કરવામાં આવે છે ત્યારે એમાંથી એ હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને ઉત્તેજિત અવસ્થામાં જ્યારે ભૂમિ અવસ્થામાં આવે છે ત્યારે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિદ્યુતચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે અને એ વિદ્યુતચુંબકીય વિકિરણને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે એ રેખા વર્ણપટ રચે છે, જેને હાઇડ્રોજન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, જે કેટલીક શ્રેણીઓનું બનેલું છે કે જે શોધ કરનાર વૈજ્ઞાનિકો લાયમન, બામર, પાસવાન, બ્રેકેટ, ફંડ વગેરે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી છે. એમાંને જેકોબ બ્રામર 1885 અંદર બામર નામના વૈજ્ઞાનિકે એક વિઝિબલ એટલે કે દ્રશ્યમાન વર્ણપટ શ્રેણીની સૂત્ર આપ્યું, જે સૂત્ર આ પ્રમાણે છે: તરંગ સંખ્યા, રેખાઓની તરંગ સંખ્યા ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 109677 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર, જ્યાં n બરાબર એ ની કિંમત જે છે એ 2 કરતાં વધારે એટલે કે 3, 4, 5, 6, 7 વગેરે. આ જ રીતથી જે બામર નામના વૈજ્ઞાનિકે જે સૂત્ર આપ્યું એવું જ પાછળથી રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે, જોહાનિસ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે સૂત્ર જે આપ્યું કે આવી વિવિધ પ્રકારની જે શ્રેણીઓ છે એની તરંગ સંખ્યા માટેનું સૂત્ર ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 109677 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર સેન્ટીમીટર ઇનવર્સ, કે જ્યાં n1 ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 એ પ્રકારે કિંમત મૂકી શકીએ. જ્યારે n2 બરાબર જે n1ની કિંમત એના કરતાં +1, +2, +3 વગેરે. આ રીતથી એ જે જોહાનિસ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે જે સૂત્ર આપ્યું કે જેની અંદર 109677 જેને રીડબર્ગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. આવી વિવિધ પ્રકારની જો શ્રેણીઓ જે છે એ શ્રેણીઓનો જો એક કોષ્ટક બનાવવામાં આવે, લાયમન, બામર, પાસવાન, બ્રેકેટ, ફંડ, એને યાદ રાખવા માટે આપણે લા, બા, બે, ફ્રૂ આ પ્રમાણે યાદ રાખી શકીએ, કે જેમાં લા એટલે લાયમન, બા એટલે બામર, પા એટલે પાસવાન, બે એટલે બ્રેકેટ અને ફૂ એટલે ફૂંડ, કે જેના માટેનો આ ગ્રાફ ની મદદથી જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર લાયમન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી, બામર શ્રેણી વિઝિબલ એટલે કે દ્રશ્યમાન અને બાકીની પાસવાન, બ્રેકેટ અને ફંડ શ્રેણી કે જે રક્ત વિભાગની અંદર જોવા મળે છે. વિડીયો ક્લિપ તમે નિહાળી હશે, એની અંદર રેખા ઉત્સર્જન વર્ણપટ માટે કેટલાક અગત્યના મુદ્દાઓ. સૌપ્રથમ રેખા ઉત્સર્જન વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કે જ્યારે કોઈ પરમાણુ ઉપર જ્યારે ઉર્જામાંથી અમુક ભાગનું વિકિરણમાંથી ઉર્જાનું શોષણ કરી એ ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં અને ઉત્તેજિત અવસ્થામાંથી ફરી પાછું જ્યારે ભૂમિ અવસ્થામાં આવે છે
ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે છે અને એ ઉત્સર્જન જો આપણે સ્પેક્ટ્રોસ્કોપી વડે માપવામાં આવે તો સ્પેક્ટ્રોમીટર વડે માપીએ અને એની અંદર આગળના વિડીયોમાં પણ આપણે જોઈ ગયા હતા કે એની અંદર રેખા સ્વરૂપે વર્ણપટ જોવા મળે છે. તો આને રેખા ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. આ રેખા ઉત્સર્જન જે વર્ણપટ જે છે એ તો કે કોઈ પણ તત્વો હોય છે દરેક તત્વો માટે રેખા ઉત્સર્જન વર્ણપટ અલગ અલગ હોય છે. જેમ કે દરેક માણસની ફિંગરપ્રિન્ટ એક સરખી હોતી નથી, એમ દરેક તત્વો માટેનું ઉત્સર્જન ખાસ કરીને રેખા ઉત્સર્જન વર્ણપટ પણ અલગ અલગ હોય છે. અને એટલા જ માટે જે રીતથી માણસોની ફિંગરપ્રિન્ટ દ્વારા ઓળખી શકીએ એ જ રીતથી કેટલાક તત્વોને એના રેખા ઉત્સર્જન વર્ણપટ તરીકે પણ ઓળખી શકીએ છીએ. રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના રેખા ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ કર્યો હતો અને એને આધારે કેટલાક તત્વો જેમ કે રૂબિડિયમ છે, સીઝિયમ છે, થેલિયમ છે, ઇન્ડિયમ, સ્કેન્ડિયમ આવા તત્વોની શોધ એ પૃથ્થકરણની મદદથી રેખા ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ કરી અને આવા તત્વોને શોધ કરી હતી. આ ઉપરાંત સૂર્ય જે છે એ સૂર્ય આપણે સૌ અત્યારે જાણીએ છીએ કે હાઇડ્રોજન અને હિલિયમ તત્વોનો બનેલો હોય છે, પણ એની અંદર જે હિલિયમ તત્વ રહેલું છે સૂર્યમાં છે એનું પણ પ્રમાણ એ રેખા ઉત્સર્જન વર્ણપટને આધારે મેળવવામાં આવ્યું હતું. સૂર્યમાંથી આવતું વિકિરણ અને વિકિરણનો રેખા ઉત્સર્જન વર્ણપટ મેળવ્યો તો એની અંદર હિલિયમ તત્વને મળતી આવતી રેખા ઉત્સર્જન વર્ણપટ જોવા મળ્યો, જેથી કરીને સૂર્યમાં હિલિયમ હોવાની શોધ પણ એ આ રેખા ઉત્સર્જન વર્ણપટને આધારે સમજી શકીએ. એના માટેના કેટલાક અગત્યના પોઈન્ટ આપણે અહીંયા નોંધેલા છે. વિદ્યાર્થી મિત્રો એ આપણે રેખા ઉત્સર્જન વર્ણપટ માટેના અગત્યના મુદ્દાઓ નોંધી લઈએ. હાઇડ્રોજન રેખા ઉત્સર્જન વર્ણપટ સમજીએ તો જે પ્રમાણે આપણે આગળ રેખા ઉત્સર્જન વર્ણપટ સમજી ગયા એ જ પ્રમાણે કે જ્યારે કોઈ તત્વ અહીંયા આપણે હાઇડ્રોજન તત્વ તરીકે લીધેલું એટલે હાઇડ્રોજન ઉપર જ્યારે ઉર્જાનું શોષણ કરી અને ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં હશે અને ઉત્તેજિત અવસ્થામાંથી ફરી પાછી જ્યારે એની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે એ ઉત્સર્જન કરે છે અને એ ઉત્સર્જન એનો વર્ણપટ રેખા સ્વરૂપે જોવા મળે છે. એટલા માટે આપણે એને રેખા ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. આ જે રેખા ઉત્સર્જન વર્ણપટ છે એ હાઇડ્રોજન તત્વ જે છે એ હાઇડ્રોજન તત્વ કેટલીક શ્રેણીઓનું બનેલું છે અને એ શ્રેણીઓ જેને શોધ કરનાર વૈજ્ઞાનિકોના નામ ઉપરથી વિવિધ પ્રકારની શ્રેણીઓ આપવામાં આવેલી છે. એટલે હાઇડ્રોજન રેખા ઉત્સર્જન વર્ણપટ શ્રેણી એ જે શ્રેણી છે એ વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા દર્શાવવામાં આવી, જેમ કે બામર શ્રેણી. જેકોબ બામર નામના વૈજ્ઞાનિકે એ શ્રેણી રજૂ કરી. આ જે બામર નામના વૈજ્ઞાનિકે ઉત્સર્જિત રેખાની સંખ્યા તરંગ લંબાઈ નહીં પરંતુ તરંગ સંખ્યા વડે રજૂ કર્યું. એનું સમીકરણ આ પ્રમાણે આપ્યું: u bar is equal to 109,677 into 1/2 square minus 1/n square, જ્યાં n is equal to 3, 4, 5 up to. આ જે રેખા ઉત્સર્જન વર્ણપટ જે છે એ માત્ર ને માત્ર એક જ શ્રેણી દર્શાવેલી છે. માત્ર બામર નામના વૈજ્ઞાનિકની આ શ્રેણી છે એટલા માટે આપણે એને બામર શ્રેણી તરીકે ઓળખી શકીએ. હાઇડ્રોજન વર્ણપટમાં આવી ઘણી બધી રેખાઓ હોય છે, એમાંની એકમાત્ર રેખા અને આ જે રેખા છે એ બામર શ્રેણી જે છે એ દૃશ્યમાન વિભાગમાં આવે છે. આવી ઘણી બધી રેખાઓ હાઇડ્રોજન રેખા વર્ણપટમાં જોવા મળે છે અને એને દર્શાવવા માટે સ્વીડન રસાયણશાસ્ત્રી જોહાનિસ રેડબર્ગ નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર આપ્યું અને એને શ્રેણીને દર્શાવવા માટેનું એક સૂત્ર, જેનું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ કે u bar is equal to 109,677 into 1/ni square minus 1/nf square, અથવા n1 square અને n2 square એ પ્રમાણે પણ દર્શાવી શકીએ. એ 1 અને 2 લખીએ આપણે, એટલે 1 અને 2, જ્યાં n1 બરાબર 1
2 3 4 5 આ પ્રમાણે દર્શાવી શકીએ. જ્યારે n2 જો પહેલી શ્રેણીની વાત કરતા હોય તો n1 ની કિંમત 1 મૂકવાની થશે, બીજી શ્રેણીની વાત કરતા તો n1 ની કિંમત 2, ત્રીજી શ્રેણીની n1 ની કિંમત 3, પરંતુ n2 ની કિંમત પ્રથમ શ્રેણી માટે આ છે એના કરતા જે 2 છે તેના માટે આપણે 3 વેલ્યુએશન મૂકતા હતા એમ અહીં n1 + 1 n1 + 2 આ પ્રકારે આગળ વધશે. એટલે n1 ની જે કિંમત મૂકવામાં આવે છે એના કરતા એક વધારે અને ત્યાર પછી એના પછીની કિંમત મૂકી શકીએ. એવી કેટલીક શ્રેણીઓ અહીં જે પેલા વેલ્યુએશન જે છે આનો એકમ તો કે સેન્ટીમીટર ઇન્વર્સમાં દર્શાવવામાં આવે છે, જ્યાં 109,677 સેન્ટીમીટર ઇન્વર્સ એને રીડબર્ગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. આગળ કંઈક બીજો રીડબર્ગ અચળાંક આવશે. અહીં આ જે છે એ તરંગ સંખ્યા આધારિત રીડબર્ગ અચળાંક જે દર્શાવેલો છે એની કિંમત 109,677 સેન્ટીમીટર ઇન્વર્સ. હવે વાત કરીએ આવી કેટલીક જે શ્રેણીઓ જે છે રેખાંશની વિવિધ શ્રેણીઓ એને યાદ રાખવા માટે લાબાપા, બેફ્રુ આ 5 પ્રકારની શ્રેણી જે છે લાબાપા, બેફ્રુ એનો મતલબ એમ કહી શકાય કે લા એટલે લાઇનમન શ્રેણી, બા એટલે બામર શ્રેણી, પા એટલે પાર્શ્વન શ્રેણી, બ્રે એટલે બ્રેકેટ શ્રેણી અને ફુ એટલે ખંડ અથવા કુંડ શ્રેણી. આ શ્રેણીઓના નામ છે. સેમ આ સમીકરણની મદદથી એ મેળવી શકાય જ્યાં n1 ની કિંમત અને n2 ની વિવિધ કિંમતો મૂકી અને એક સરસ આપણે યાદ રાખી શકીએ એવું આપણે કોષ્ટક દર્શાવીએ તો આ પદ્ધતિ n1 ની વિવિધ કિંમતો અને n2 ની કઈ કિંમતો મૂકવામાં આવે તો n1 બરાબર 1 2 3 4 અને 5 એટલે કે આપણે ક્રમમાં લા બા પા બેફ્રુ ક્રમમાં n1 ની કિંમત આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કે n2 ની કિંમત કઈ મૂકી શકીએ તો કે n1 ની કિંમત 1 મૂકેલી હોય તેના પછીની એટલે કે n2 બરાબર 2 3 અપ ટુ અહીંયા 3 4 એ પ્રમાણે અહીં 3 છે એટલે 4 5 અપ ટુ એ 4 છે 5 6 અપ ટુ 6 7 એ પ્રમાણે દર્શાવી શકીએ. હવે વાત કરીએ કે વર્ણપટનો વિસ્તાર કે આ જે બધી શ્રેણીઓ જે છે એ કયા વિસ્તારમાં પડતી હશે. આપણે સૌ જાણીએ છીએ કે આખા વર્ણપટનો વિસ્તારની વાત કરીએ તો એ એક્સ-રે થી અથવા ગામા રેસ થી શરૂ કરી અને રેડિયો તરંગ સુધીનો વિસ્તાર જે છે એમાંનો કયા વિસ્તારની અંદર આવી શ્રેણીઓ પડે. જેમ કે બામર શ્રેણી છે તો એ દૃશ્યમાન વિસ્તારમાં હોય છે. એટલે પ્રથમ શ્રેણી જે પાર જાંબલી આપણે જાણીએ છીએ પ્રમાણે દૃશ્યમાન વિસ્તાર એટલે આપણે નળિયાને જોઈ શકાય એવો પ્રકારનો વિસ્તાર. અને બાકીની જે ત્રણેય શ્રેણી છે એ છે પારરક્ત જેને આપણે ઇન્ફ્રારેડ એટલે આઈઆર તરીકે પણ ઓળખી શકીએ. આઈઆર એટલે પારરક્ત છે એટલે એનો મતલબ કે યુવી વિઝિબલ. અને બાકીની જે ત્રણેય છે એ ઇન્ફ્રારેડ પ્રકારે દર્શાવી શકાય. આ આપણે કેટલીક શ્રેણીઓ માટેના અગત્યના મુદ્દાઓ છે એ નોંધી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો. રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નહોતો અને આ ઉપરાંત ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે હતી એ સમજાવવામાં નિષ્ફળ હતો અને એના માટે જ આપણે બોહરના નમૂનાની ચર્ચા કરવા જઈ રહ્યા. તો હવે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરના નમૂનાને સારી રીતે સમજવા માટે એક વિડિયો ક્લિપ નિહાળી. તો સૌપ્રથમ આપણે વિડિયો ક્લિપ જોઈશું. વિદ્યાર્થી મિત્રો 1913ની અંદર નીલ બોહર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુ માટેની કેટલીક અભિધારણા આપી હતી. પહેલી અભિધારણા સ્થિર કક્ષા માટે ઇલેક્ટ્રોનની ગતિ, બીજું ઇલેક્ટ્રોનની અચળ ઉર્જા, ત્રીજું ઉર્જામાં ટ્રાન્ઝેક્શન અને ચોથું ફિક્સ એન્ગ્યુલર મોમેન્ટ એટલે કે અચળ વેગમાન. પહેલી સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિની ચર્ચા કરીએ તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જામાં
સાથે ફરે છે, જેને સ્થિર કક્ષા, સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે એ વિદ્યુતીય સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જકડાયેલો હોય છે. બીજી અભિધારણાની ચર્ચા કરીએ તો કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, અચળ. જ્યારે એની ઉપર વિકિરણ પડે છે ત્યારે એ ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં અને ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે વિકિરણનું ઉત્સર્જન કરે છે ત્યારે એ નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં દાખલ થાય છે. એટલે કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા એ સમય સાથે અચળ હોય છે અને આ બંને ઉર્જાઓ વચ્ચેનો જે તફાવત જે ડેલ્ટા E વડે નક્કી કરી શકાય, E ફાઇનલ માઇનસ E ઇનિશિયલ. ત્રીજી અભિધારણાની ચર્ચા કરીએ તો આ જે ડેલ્ટા E હોય છે એની મદદથી બોહર ફ્રીક્વન્સી એટલે કે બોહર આવૃત્તિ નિયમ તરીકે રજૂ કરીએ તો બોહર આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E અપોન H, જ્યાં ડેલ્ટા E એ અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે E2 માઇનસ E1 અને H એટલે કે પ્લાન્ક અચળાંક તરીકે ઓળખીએ છીએ. શોષણ અથવા અવશોષણની આવૃત્તિ આ પ્રમાણે દર્શાવી શકાય કે જે અહીં આવૃત્તિ જે છે એ બોહર આવૃત્તિ નિયમ તરીકે ઓળખાય છે. ચોથું કે જે અચળ વેગમાન માટેની વાત કરીએ તો કોણીય વેગમાન એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ અને ત્રિજ્યા રેડિયસ ઓફ ઓર્બિટલ ત્રિજ્યા, એ કોણીય વેગમાનનું મૂલ્ય એ h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય છે કે જે n બરાબર 1, 2, 3 અપ ટુ એ પ્રમાણે કિંમત મૂકી શકીએ. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જેમનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. એ જ કક્ષા એ માન્ય કક્ષા ગણાશે. બાકીની કોઈ પણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન એ ગતિ કરી શકતો નથી. હાઇડ્રોજન માટેની બોહર થિયરીની ચર્ચા કરીએ તો પહેલો પોઈન્ટ, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે કે મુખ્ય ક્વોન્ટમ ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ n1, 2, 3 વગેરે દર્શાવે છે. આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે કે જે મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે છે. બીજા પ્રકારના નમૂનાની ચર્ચા કરીએ તો સ્થિર કક્ષાઓની ત્રિજ્યા કે જેને R1, R2, R3 એના માટેનું કોમન સૂત્ર Rn ઇઝ ઇક્વલ ટુ n² ઇન્ટુ A0 વડે દર્શાવી શકાય કે જ્યાં A0 એની કિંમત 52.9 પિકોમીટર છે. અહીં A0ની જે કિંમત જે દર્શાવે છે એ ફર્સ્ટ રેડિયેશન એટલે કે n બરાબર 1 કિંમત મૂકવામાં આવે તો એની જે કિંમત મળે છે જેને આપણે બોહર કક્ષા તરીકે પ્રથમ કક્ષાની ત્રિજ્યા જેને બોહર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. nનું મૂલ્ય જેમ વધે તેમ rનું મૂલ્ય વધે છે. ત્રીજી ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી સ્થિર અવસ્થાની ઉર્જાની જો ચર્ચા કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો E1, E2, E3 એનું સૂત્ર En ઇઝ ઇક્વલ ટુ -RH ઇન્ટુ 1/n², જ્યાં n એ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય દર્શાવે છે અને RH એ રીડબર્ગ અચળાંક છે કે જેની કિંમત 2.18 × 10⁻18 જૂલ દર્શાવે છે. અહીં E1, E2 અને E3 આ જે છે એનામાં તો હાઇડ્રોજન માટેની કિંમત પહેલી કક્ષા માટેની જો કિંમત મૂકવામાં આવે તો n બરાબર 1 મૂકીએ તો En ની કિંમત -2.18 × 10⁻18 જૂલ મળશે. n બરાબર 2 મૂકીએ એટલે કે બીજી કક્ષાની ઉર્જા તો એ 2² એટલે કે 4 વડે ભાગાકાર કરી અને એ પ્રમાણે એનું મૂલ્ય મેળવી શકાય. જો એનું EVમાં મૂલ્ય ગણીએ તો E1 માટે -13.6 EV એ પ્રમાણે મેળવી શકીએ. હવે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી જ્યારે મુક્ત હોય ત્યારે એની ઉર્જા બરાબર 0 લેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર ઇન્ફાઇનાઇટ છે એટલે કે E ઇન્ફાઇનાઇટની ઉર્જા 0 હશે અને ત્યારે હાઇડ્રોજન પરમાણુ તરીકે આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે અને n કક્ષામાં આવે છે ત્યારે એ ઉર્જાનું કન્ટિન્યુઅસલી આ પ્રમાણે ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને ઉર્જા ઘટતી જાય છે.
આ જ કારણે એની કિંમત એ ઘટતી જતાનો અને કારણે E6, E5, E4, E2 વગેરેમાં માઇનસ વડે દર્શાવેલું છે. ચોથા નમૂનાની ચર્ચા કરીએ તો હાઇડ્રોજન પરમાણુ જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે જેમ કે હિલિયમ પ્લસ, લિથિયમ +2, બેરિલિયમ +3 વગેરે આયનો જેવા સાથે ઉર્જાઓના જો સૂત્રને સાંકળવામાં આવે તો En is equal to -2.18 into 10⁻⁻18 Z² n², જ્યાં Z એ એનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે અને n એ મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે છે. અને ત્રિજ્યા માટેનું જો સૂત્રની ચર્ચા કરીએ તો ત્રિજ્યા Rn is equal to 52.9 n²/Z. સેમ એ જ રીતે Z એ પરમાણુ ક્રમાંક અને n એ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય દર્શાવે છે. અહીં સ્પષ્ટ છે કે જેમ જેમ nની કિંમત ઝેડની કિંમત વધશે એમ ઉર્જા એ ઓછી ઋણ થતી જશે અને ઝેડની કિંમત વધે તેમ ત્રિજ્યા એ ઘટતી જશે. એટલે કે એનર્જી એન્ડ રેડિયસ ડિક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન એટોમિક નંબર. 5મા પોઈન્ટની ચર્ચા કરીએ તો કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન જેમ જેમ કેન્દ્રીય વીજભાર વધે તેમ તેમ એનો વેગ વધે છે અને જેમ જેમ nની કિંમત વધે છે તેમ તેમ તેનો વેગ ઘટે છે. બોહર હાઇડ્રોજનની સ્થાયીતા સમજાવે છે, પરંતુ કેટલીક મહત્વની એની મર્યાદાઓ છે. મર્યાદાઓને નોંધીએ તો પહેલું બોહરનો નમૂનો જે છે એ એક કરતાં વધુ ઇલેક્ટ્રોન માટે માહિતી આપતો નથી. બીજું કે ડબલેટ જે રેખાઓ છે, પરમાણુની જે ડબલેટ રેખાઓ જોવા મળે છે એ પણ સમજાવી નથી શકતું. આ ઉપરાંત ઝીમેન ઇફેક્ટ કે જે ઝીમેન ઇફેક્ટ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં વિપાટન અને સ્ટાર્ક ઇફેક્ટ કે જે વિદ્યુતીય ક્ષેત્રની અંદર વિપાટન જોવા મળે છે રેખાઓનું, એ સમજાવી શકતો નથી. આ ઉપરાંત રાસાયણિક બંધથી જે અણુ બને છે એના માટેની પણ કંઈ સમજણ આપતો નથી. હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહર નમૂનો અને એના માટે બોહર નામના વૈજ્ઞાનિકે કેટલીક અભિધારણાઓ રજૂ કરી એ આપણે અહીંયા મૂકી છે. મુખ્યત્વે 4 અભિધારણાઓ છે. પહેલી અભિધારણા એ સ્થિર કક્ષાની વ્યાખ્યા આપે છે. બીજી અભિધારણા એ સ્થિર કક્ષાની ઉર્જાના સંદર્ભમાં છે. ત્રીજી અભિધારણા શોષણ કે અવશોષણ માટે બોહરનો આવૃત્તિ નિયમ છે. અને ચોથી અભિધારણા એ માન્ય કક્ષામાં ભ્રમણ કરે ત્યારેનો કોણીય વેગમાનનું મૂલ્ય એને આધારિત છે. સૌપ્રથમ પહેલી અભિધારણા સમજીએ તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એક કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા સાથે ગતિ કરશે. આવી જ કક્ષાઓને સ્થિર કક્ષા અથવા માન્ય કક્ષા અથવા માન્ય ઉર્જા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ વર્તુળ માર્ગ ઉપર કેન્દ્રિત થયેલી હશે. બીજો અને સૌથી અગત્યનો મુદ્દો કહી શકાય, કક્ષા ઇલેક્ટ્રોન ઉર્જા સમય સાથે અચળ હોય છે. એટલે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે ત્યારે અચળ ઉર્જા સાથે ગતિ કરતો હશે. સમય સાથે એની ઉર્જામાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. રુદ્રફળમાં એવું થતું હતું કે વિસર્જન કરે એટલે કેન્દ્રમાં જતો હતો, એવું અહીં થતું નથી. એટલે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે એની ઉપર વિકિરણ આપાત થવાથી ઉત્સર્જન થતું હોય, એટલે કે નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જશે ત્યારે ઉર્જાનું અવશોષણ અને ઉચ્ચલી કક્ષામાંથી જ્યારે નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે ત્યારે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. ઉદાહરણ તરીકે સમજવા માટે આપણે એક ડાયાગ્રામ આપેલો છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન એ નીચલી ઉર્જા સ્તરમાં છે. જ્યારે એની ઉપર વિકિરણ આપાત થશે ને એમાંથી ઉર્જાનું શોષણ કરે ત્યારે એ નીચેની સ્તરમાંથી ક્યાં જશે? અવશોષણ કરી અને ઉપરની અવસ્થામાં જશે. દાખલા તરીકે ઊંચી ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન રહેલો છે તો એમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે ત્યારે એ ક્યાં હશે? તો કે નીચલી ઉર્જા સ્તરમાં એ સંક્રમણ થશે. આ બે સ્થિર કક્ષાઓ, દાખલા તરીકે પ્રથમ સ્થિર કક્ષા પ્રારંભિક જેની ઉર્જા EI અને અંતિમ EF, ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા સંક્રમણ પામે છે તો બે સ્થિર અવસ્થાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત એટલે કે ડેલ્ટા E અંતિમ માઈનસ પ્રારંભિક
આ પ્રમાણે દર્શાવી શકીએ. આપણે સૌ જાણીએ કે પ્રમાણે ઊર્જા E ચલે છે ન્યુ એટલે E h ન્યુ. તો આની જગ્યાએ હું આમ પણ લખી શકું કે h ન્યુ અને ન્યુ ને સૂત્રનો કરતા બનાવું તેના માટેનું સમીકરણ ન્યુ ડેલ્ટા E h. ડેલ્ટા E એટલે અંતિમ માઈનસ પ્રારંભિક h. અહીં જે ન્યુ દર્શાવે છે એ દર્શાવે છે બોહર આવૃત્તિ. અને એટલા માટે આ પ્રકારની રજૂઆતને ન્યુ ડેલ્ટા E h પ્રકારની રજૂઆતને બોહર આવૃત્તિ નિયમ તરીકે ઓળખી શકીએ. ચોથી અભિધારણા ઇલેક્ટ્રોન કોઈ એવી ગમે તે કક્ષામાં ભ્રમણ ન કરી શકે, માત્ર ને માત્ર એવી સ્થિર કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન પર ફિઝિક્સની અંદર આવી ગયું છે કે m * v એટલે વેગમાન થાય, પણ ત્રિજ્યા સાથેનો ગુણાકાર એટલે કોણીય વેગમાન m e ફોર ઇલેક્ટ્રોન m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, વેલોસિટી એટલે એની ગતિ, અને r ફોર રેડિયસ એટલે કે ત્રિજ્યા. mvr કોણીય વેગમાનનું મૂલ્ય h / 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. h પ્લાન્ક અચળાંક છે, π પણ અચળ છે, એટલે આ આખું વેલ્યુએશન અચળ છે અને એની સાથે પૂર્ણ ગુણાંકમાં n હોય તો એ કિંમત પણ અચળ જ મળે. એટલે કહી શકાય કે અચળ વેલ્યુએશન છે. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેની અંદર જેનું કોણીય વેગમાન h / 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. અપૂર્ણાંક હોય તો એવી કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે નહીં. તો આ બોહરના નમૂના માટેની અગત્યની અભિધારણાઓ છે. પ્રશ્ન તરીકે પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, એટલે આપણે એ સારા અક્ષરે નોંધી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુ માટેનું બોહરનો નમૂનો ખૂબ જ અગત્યનો નમૂનો છે. 4 મહત્વના મુદ્દાઓની ચર્ચા અહીં આપેલી. પહેલો પોઈન્ટની ચર્ચા કરીએ તો જે આગળની અભિધારણાઓ હતી એ અભિધારણામાં આપણે છેલ્લી અભિધારણા એવું જોઈ ગયા હતા કે ઇલેક્ટ્રોન માન્ય એવી ઊર્જામાં ઘૂમશે કે જેનું કોણીય વેગમાન h / 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આ પૂર્ણ ગુણાંક વાળી જે સંખ્યા હતી m એટલે કે સ્થિર કક્ષામાં જે n નું મૂલ્ય 1 2 3 આપતું હતું એ પૂર્ણાંક સંખ્યાને મુખ્ય ક્વોન્ટમાંક તરીકે વ્યાખ્યાયિત કરી છે. આજ પાઠમાં આપણે આગળ મુખ્ય ક્વોન્ટમાંક પણ સમજવાના છીએ. બીજું છે ત્રિજ્યા માટે સ્થિર કક્ષાઓની ત્રિજ્યા આ સૂત્ર વડે આપી શકીએ. દાખલા ગણવા માટે નીટ જી માટે પણ ખૂબ જ અગત્યનું સૂત્ર છે Rn n2 * a0. આ અત્યારે જે ચર્ચાઓ કરીએ છીએ હાઇડ્રોજન માટેની ચર્ચા છે. એટલે Rn n2 * a0, જ્યાં a0 ને બોહર કક્ષા તરીકે ઓળખી શકાય. હાઇડ્રોજન માટેની જે પ્રથમ કક્ષા માટેની જે ત્રિજ્યા છે એને બોહર કક્ષા તરીકે ઓળખી શકાય, જેનું મૂલ્ય 52.9 pm એટલે કે 52.9 પિકોમીટર છે. અથવા એંગસ્ટ્રોમની વાત કરીએ તો 0.529 એંગસ્ટ્રોમ છે. અહીં સ્પષ્ટ છે કે જેમ જેમ n નું મૂલ્ય વધે તેમ એનો 1 નો વર્ગ 2 નો વર્ગ એ પ્રમાણે કરવામાં આવે છે. એટલે Rm ની કિંમત પણ વધતી જશે. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જશે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો આ કેન્દ્ર, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, હું આખું વર્તુળ ન દર્શાવતો, એક બાજુનો ભાગ દર્શાવું જેથી કરીને ખ્યાલ આવે કે અહીં n = 1, n = 2, n = 3, n = 4 કિંમત મૂકતા જઈએ એટલે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર જશે. ત્યાર પછીની ચર્ચા કરીએ કે n = 1 માં ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હશે ત્યારે એની સ્થિર કક્ષા માટેની ઊર્જા એટલે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી સ્થિર અવસ્થાની ઊર્જા નીચેના સૂત્ર વડે આપી શકાય. En = કારણ કે ઋણ વડે દર્શાવવામાં છે -RH 1/n², જે n = 1 2 3 પ્રમાણે મૂકી શકીએ કિંમત માન્ય કક્ષા માટેની કિંમતો. જ્યારે RH એ રેડબર્ગ અચળાંક દર્શાવે છે જેની કિંમત 2.18 × 10⁻18 જૂલ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવું જેવું છે કે જો ઇલેક્ટ્રોનને અનંત અંતરે તમે દર્શાવો, દાખલા તરીકે અહીં એ n = ઇન્ફાઇનાઇટ છે, ઇલેક્ટ્રોન અહીંયા છે. તમે વિડિયોમાં પણ જોયું હશે કે ઇન્ફાઇનાઇટ ત્યારે એને જે હું ઇન્ફાઇનાઇટ તરીકે દર્શાવું તો એની કિંમત આપણને 0 મળે. જ્યારે ઇલેક્ટ્રોન એ વિકિરણનું ઉત્સર્જન કરતો ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા નજીક આવતો જશે તેમ એનું મૂલ્ય 0 અનંત અંતરે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવતો જશે તેમ એની કિંમત
કિંમત માઈનસ એટલે કે ઋણ થતી જાય છે એટલા માટે સૂત્રમાં માઈનસ દર્શાવેલું છે. અહીં સુધીની જે ચર્ચાઓ હતી એ માત્ર હાઇડ્રોજન માટેની ચર્ચાઓ હતી. હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોન જેમ બોહર સિદ્ધાંત એ માત્ર ને માત્ર જે એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસ હાઇડ્રોજન તેનો પરમાણુ ક્રમાંક 1 અને એટલા માટે એના વર્તુળ માર્ગ ઉપર પણ એક જ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય આના જેવા સ્પીસીસ જેમ કે હાઇડ્રોજન પછી હિલિયમ +1 હિલિયમ +1 એનો મતલબ પરમાણુ ક્રમાંક 2 છે પણ 2 ઇલેક્ટ્રોન નહીં +1 એટલે 1 ઇલેક્ટ્રોન ઓછું એટલે સેમ એ પ્રમાણે કે 2 પ્રોટોન હશે કેન્દ્રમાં પણ વર્તુળ માર્ગ ઉપર એક જ ઇલેક્ટ્રોન ગતિ કરતો છે એ પ્રમાણે લિથિયમ +2 લિથિયમનો પરમાણુ ક્રમાંક તો કે 3 2 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે +2 બેરિલિયમ +3 જેવા સ્પીસીસની વાત કરીએ તો એના માટેની ઊર્જા અને ત્રિજ્યાનું સૂત્ર આને લખી શકીએ. આ માત્ર હાઇડ્રોજન માટે છે તો એના માટેનું સૂત્ર લખી શકીએ En -RH Z2/n2. ખાસ યાદ રાખીએ બાકીના દાખલાઓ માટે હાઇડ્રોજન હોય તો પણ ભલે અને એ સિવાયના કોઈ પણ દાખલાઓ માટેનું સૂત્ર ખૂબ જ ઉપયોગી સૂત્ર હશે. એટલે આ સૂત્રને આપણે કમ્પ્લીટલી કંઠસ્થ મોડેલ હોવું જોઈએ. આ સૂત્ર પણ એ પ્રમાણે કમ્પ્લીટ મોડેલ હોવું જોઈએ. અહીં બંને જગ્યાએ હાઇડ્રોજન માટે Z = 1 અહીંયા પણ હાઇડ્રોજન માટે Z = 1 કિંમત મૂકીને આ સૂત્રો લખેલા છે. એટલે En -RH Z2/n2 Z બરાબર આના માટે આપણે 2 મૂકી શકીએ આના માટે 3 આના માટે 4 એ જ પ્રમાણે અહીંયા એની ત્રિજ્યા માટેનું સૂત્ર લખવું હોય તો n2 A0/Z વડે દર્શાવી શકીએ. સ્પષ્ટ છે કે અહીંયા Z એટલે કે Z વધે તેમ ઊર્જા ઓછી ઋણ થતી જશે એટલે નજીક આવતો જશે જેમ જેમ દૂર જતો જાય ઓછું ઋણ થતું જશે અને અનંત અંતર હશે ત્યારે એની ઊર્જા શૂન્ય થઈ જશે. આ ઉપરાંત અહીંયા ત્રિજ્યાની વાત કરીએ તો છેદમાં છે એટલે Z જેમ વધે તેમ ત્રિજ્યા ઘટે છે. અંતિમ અને નમૂના માટેનો મહત્વનો પોઈન્ટ ગણી શકીએ તો સ્થિર કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ પણ નક્કી કરી શકાય. આપણે વેગનું ડાયરેક્ટલી સૂત્ર ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે કે v = 2.188 × 10⁸ Z/m. અહીં સ્પષ્ટ છે કે વેગ Z વધે એટલે કે કેન્દ્રના ધનવીજ ભારના વધારા સાથે વેગમાં વધારો થાય છે અને n વધે n છેદમાં છે એટલે વેગમાં ઘટાડો થશે. ખૂબ જ મહત્વના નમૂના માટેના પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય તો લખી શકાય અને નીટ અને જી માટે ખૂબ જ ઉપયોગી એવા મુદ્દાઓ છે. સારા અક્ષરે આપણે નોંધી લઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનનો રેખા વર્ણપટની સમજૂતી બોહર મોડેલને આધારે સમજાવીએ તો સૌપ્રથમ આપણે બે માન્ય કક્ષાઓ માટેની ઊર્જાનો તફાવત મેળવીશું. દાખલા તરીકે શરૂઆતની નીચી માન્ય કક્ષા I કક્ષા જેને ઊર્જા EI હોય અને એમાંથી ઉપરની કક્ષા EF અથવા ઊંધું પણ લખી શકાય પ્રારંભિક EI હોય અંતિમ EF હોય પણ EI એટલે આપણે સૂત્ર હાઇડ્રોજન માટેની ચર્ચા છે. હાઇડ્રોજન માટે EI હાઇડ્રોજન માટે EI સૂત્ર આપણે લખી શકીએ -RH 1/ni². માઈનસ ને આપણે અંદર ગુણાકાર કરી તો આમ પણ લખી શકીએ -RH/ni². EF માટે સૂત્ર લખી શકીએ કે -RH /n². આપણે ડેલ્ટા E લખીએ ઊર્જાનો તફાવત તો ડેલ્ટા E ફાઇનલ માઈનસ ઇનિશિયલ અંતિમ માઈનસ પ્રારંભિક કિંમત મૂકીએ તો -RH NF² માઈનસ RH/ni² માઈનસ માઈનસ પ્લસ હતું અને આગળ લખીશ અને પાછળ લખીશ એટલે આ પ્રમાણે લખી શકું માઈનસ માઈનસ પ્લસ અને આગળ લખ્યા NF² પાછળ બંનેમાંથી RH કોમન કાઢીએ તો ડેલ્ટા E મને સમીકરણ મળે RH 1/ni² માઈનસ 1/nf². આ ડેલ્ટા E એટલે કે બે માન્ય કક્ષા વચ્ચેનો ઊર્જાનો તફાવત
એ શોષણ થતું હોય તો પણ ભલે અને ઉત્સર્જન થતું હોય તો પણ ભલે, બંને માટે ડેલ્ટા E ઊર્જા તફાવત આ પ્રમાણે મેળવી શકીએ. હવે આના ઉપરથી જો મારે આવૃત્તિ મેળવવી હોય તો આપણે આ જાણીએ છીએ, પરંતુ ડેલ્ટા E h nu બોહર આવૃત્તિ પ્રમાણે, તો h nu RH 1/1/ni² minus 1/nf². nu ને સૂત્રનો કરતા બનાવીએ nu RH h 1/1/ni² minus 1/nf². આ જે સૂત્ર છે એ આવૃત્તિ માટેનું સૂત્ર થયું. આ જે સૂત્ર છે ઊર્જા તફાવત, માત્ર ઊર્જા ન લખતા ઊર્જા તફાવતનું સૂત્ર થયું. આપણે વર્ણપટની તરંગ સંખ્યા ઉપર જોવું છે તો તરંગ સંખ્યા એટલે 1/λ. તો આને હું c વડે ભાગાકાર કરું બંને બાજુ તો આમ લખી શકું nu/c is equal to RH/c 1/h તો હતા n², 1/nf². આપણે જાણીએ છીએ પ્રમાણે તો કે c is equal to nu into lambda, અને સામે લેવાનું અને આ બાજુ લાવવું એટલે 1/λ is equal to nu upon c લખી શકીએ. અને પેલી બાજુ લેજો એટલે 1/λ આ બાજુ હશે એટલે nu upon c. આ સમીકરણનો ઉપયોગ કરીએ એટલે આપણે આ જે સમીકરણ છે એની ઉપરથી સ્પષ્ટ લખી શકાય કે 1/λ is equal to nu bar is equal to nu upon c is equal to RH upon HC 1/ni² minus 1/nf². દરેકની વેલ્યુશન આપણે ખબર છે. RH બરાબર 2.1 × 10⁻18 જૂલ, 2.18 × 10 ની માઈનસ RH ની કિંમત કેટલી છે તો 2.18 × 10 ની -18 જૂલ. H બરાબર 6.626 × 10 ની -34 સેકન્ડ, અને c is equal to 3 × 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. બધી જ કિંમત મૂકીએ એટલે nu bar is equal to અહીં જે કિંમત મળે છે એ 1.09677 1/ni² minus 1/nf² એને ગુણ્યા 10 ની 7 મીટર ઇન્વર્સમાં મળશે. 10 ની 7 હું આગળ લખું, અહીં આગળ દર્શાવીએ એટલે એને ગુણ્યા 10 ની 7 1/ni² minus 1/nf² એકમ મીટર ઇન્વર્સ. આપણે આગળ સેન્ટીમીટર ઇન્વર્સમાં હતું એટલે બે અહીંથી આમ, કારણ કે આ મીટર ઇન્વર્સ એટલે છેદમાં, એટલે nu bar is equal to 1.09677 × 10⁵ 1/ni² minus 1/nf² સેન્ટીમીટર ઇન્વર્સ. ને જો કમ્પ્લીટલી આગળ વાળું સમીકરણ લખું તો 1.09677 1/ni² minus 1/nf². ત્યાં 1 ને 2 લખ્યા હતા, અહીં આપણે ઇનિશિયલી ને ફાઇનલી લખી શકીએ. બે મહત્વની વાત અહીંથી સ્પષ્ટ થશે કે આની કિંમત ધન મળે એટલે ઊર્જાનું શોષણ થયું હોય. આની કિંમત ધન ક્યારે મળી શકે તો કે આ વિરુદ્ધ છે, એટલે ધન ક્યારે મળી શકે કે જ્યારે ફાઇનલ એટલે કે આ પ્રમાણે nf ની કિંમત ni કરતા, આમ પણ સમજી શકો કે આ ni ઇનિશિયલ અને nf નીચેમાંથી ઉપલી અવસ્થામાં જાય ત્યારે શોષણ કરે છે, એટલે nf ની કિંમત વધારે હોય ni કરતા ત્યારે ઊર્જાનું શોષણ એટલે કે અવશોષણ થશે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ ગણી શકાય. nf કરતા ni ની કિંમત ત્યારે ઊર્જાનું શું થશે કે ત્યારે ઊર્જાનું અવશોષણ થશે. હવે સૂત્રને આધારે સમજીએ તો કે અહીંયા શોષણ અને અવશોષણની વાત કરીએ તો ડેલ્ટા E અહીં ધન મળે અને અહીંયા ડેલ્ટા E ની કિંમત ઋણ મળશે. આ સૂત્ર પ્રમાણે સમજીએ તો આ કેટલાક હાઇડ્રોજન રેખા વર્ણપટ માટેના અગત્યના ટોપિક હતા જેને આપણે નોંધી લઈએ. એના પછી વિદ્યાર્થી મિત્રો બોહરના પરમાણુના નમૂનાની મર્યાદાઓ વિડિયો ક્લિપમાં જોયો હશે તમે.
કે 4 મહત્વની એની મર્યાદાઓ છે. બોહરનો નમૂનો પણ અત્યારના પરમાણુના બંધારણ માટેની સૌથી અગત્યની બાબતો એ બોહરનો પરમાણુ નમૂનો કેટલાક મહત્વના મુદ્દાઓને સમજાવી શકતો નથી અથવા એને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો છે. પહેલું છે કે બોહરનો નમૂનો એ માત્ર ને માત્ર હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા પરમાણુ કે જેની અંદર બાહ્યતમ અથવા એક જ ઇલેક્ટ્રોનથી ભ્રમણ કરતા હોય, જેમ કે લિથિયમ પ્લસ છે, બેરિલિયમ પ્લસ 2 છે, લિથિયમ પ્લસ 2 બેરિલિયમ પ્લસ 3 છે, હિલિયમ પ્લસ 1 છે, કે જેના બાહ્ય કોષમાં એક જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, એના માટેનો નમૂનો સ્પષ્ટથી સમજાઈ શકે છે. એટલે પહેલો પોઈન્ટ છે બોહરના પરમાણુ નમૂનો એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટેની કોઈ પણ પ્રકારની માહિતી આપતો નથી. બીજો ખૂબ જ અગત્યનો પોઈન્ટ એમ કહી શકાય કે એ જે વર્ણપટ છે, વર્ણપટની અંદર ઇવન હાઇડ્રોજન વર્ણપટમાં પણ ખૂબ નજીક રેખાઓ ગોઠવાયેલી છે. શેને કારણે ગોઠવાયેલી છે? એટલે જેને ડબલેટ રેખાઓ તરીકે ઓળખવામાં છે, એ પણ સ્પષ્ટથી સમજાવી શકતો નથી. ત્રીજો અને ખૂબ જ અગત્યની કે જ્યારે કોઈ વર્ણપટને વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે વિપાટન એટલે કે છૂટી પડે છે રેખાઓ. એટલે ચુંબકીય ક્ષેત્રમાં જો ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય તો એ વર્ણપટની રેખાનું વિપાટન થાય છે કે જેવા પ્રકારની અસરને જીમેન અસર તરીકે અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાનું વિપાટન થાય જેને સ્ટાર અસર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિપાટન શા માટે થાય છે એ પણ બોહરનો નમૂનો અથવા સિદ્ધાંતને આધારે સમજાવી શકાતું નથી. આ એની મર્યાદા છે. અને છેલ્લો અગત્યનો પોઈન્ટ કે કોઈ પણ પરમાણુ જે છે એ પરમાણુના ઇલેક્ટ્રોનને આધારે એટલે કે પરમાણુના બંધથી રાસાયણિક બંધથી અણુ કઈ રીતે બને એ પણ પરમાણુ નમૂનાની મદદથી સમજાવી શકાતું નથી. આ ખૂબ જ 4 અગત્યના એ બોહરની પરમાણુના નમૂનાની મર્યાદાઓ છે. દ્રવ્રોગલી સિદ્ધાંત, દ્રવ્યની દ્વૈત પરમાણુ ક્વોન્ટમી યાંત્રિક નમૂના તરફ દ્રવ્રોગલી શા માટે સમજવાનું છે એના માટે પહેલા આપણે થોડી ચર્ચા કરીએ તો બોહરનો નમૂનો જે છેલ્લે મર્યાદાઓ જોઈ એ સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. એટલા માટે એનાથી પણ આગળ અપડેટ વર્ઝન એમ કહી શકાય કે પરમાણુના બંધારણને વધુ સારી રીતે સમજવા માટે પરમાણુ માટેનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો સમજવા પહેલા આપણે અગત્યના 2 વિકાસ માટેના અગત્યના 2 યોગદાન જેને કહીએ તો એનું પહેલું છે દ્રવ્રોગલી સિદ્ધાંત અને બીજું છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો દ્રવ્રોગલીનો સિદ્ધાંત એટલે કે દ્રવ્યની વેગ વર્તણૂક સમજવા માટે એક વિડિયો ક્લિપ નિહાળીએ. મિત્રો 1924ની અંદર ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી દ્રવ્રોગલીએ દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે, એટલે કે દ્રવ્ય કણ અને તરંગ એમ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. આ દ્રવ્ય કે જે ઇલેક્ટ્રોન, બોલ જેવો કોઈ પદાર્થ અથવા પૃથ્વી અથવા કોઈ ગ્રહ જેવા પદાર્થ માટે પણ તરંગ લંબાઈ ધરાવતું હોય છે, એવું દ્રવ્રોગલી નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું, λ=h/mv. દરેક પદાર્થ અથવા દરેક દ્રવ્યની તરંગ લંબાઈ મેળવવા માટેનું આ સમીકરણ છે. દાખલા તરીકે સૂર્યમાંથી જો કોઈ વિકિરણ આવતું હોય તો એની ઉર્જા E=hν વડે દર્શાવીએ, અથવા જો સૂર્યમાંથી જો કોઈ કણ આવતો હોય તો એના માટેની ઉર્જા E=m×c². આ બંને સમીકરણ ઉર્જાના સમીકરણ છે. બંને સમીકરણને સરખાવીએ તો hν m×c², ν આપણે જાણીએ છીએ c/λ. તો c કેન્સલ થાય તો λ=h/m×c વડે દર્શાવી શકીએ, જ્યાં c એ વેલોસિટી ઓફ લાઇટ છે. અહીં પાર્ટિકલ્સ એટલે કે કણની વેગ માટેની ચર્ચા કરીએ તો c રિપ્લેસ બાય v વડે દર્શાવીએ. આમ λ=h/mv અને m×v એટલે કે વેગમાન દર્શાવે છે. આ સમીકરણને દ્રવ્રોગલી સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં m એ દળ, કણનું દળ દર્શાવે છે, v એ પદાર્થ જે કે દ્રવ્ય છે એનો વેગ દર્શાવે છે, અને m×v એ એનું વેગમાન દર્શાવે છે. દ્રવ્રોગલી ઇક્વેશન λ=h/mv. આ જે સમીકરણની મદદથી જો કોઈ દ્રવ્ય માટેની તરંગ લંબાઈ માપવામાં આવે તો જે ખૂબ જ મોટા પદાર્થ છે એની તરંગ લંબાઈ ખૂબ જ સૂક્ષ્મ મળે છે, પરંતુ જે સૂક્ષ્મ કણ છે એના માટેની તરંગ લંબાઈ ગણવાપાત્ર છે. જેમ કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન માટેની તરંગ લંબાઈ એ ઘણી જ મોટી હોય છે, પરંતુ
મોટા પદાર્થ હોય છે તો એની તરંગ લંબાઈ ખૂબ જ સૂક્ષ્મ હોય છે, જેને આપણે માપી શકતા નથી, એટલે આપણે એને અવગણી શકીએ. પ્રાયોગિક રીતે સાબિત થયું કે ઇલેક્ટ્રોનનો પુંજ વિવર્તન જેવી ઘટનાઓ દર્શાવે છે, જે કોઈ તરંગની લાક્ષણિકતા છે. આ હકીકતનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને એને આધારે દ્રવ્યપ્રગલીનું પ્રાયોગિક પ્રાકથન પુરવાર થયું. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે જે 150 લાખ ગણું આવર્ધન ધરાવે છે, જેથી કરીને શક્તિશાળી સાધનનો ઉપયોગ એ આધુનિક સંશોધનમાં ખૂબ જ ઉપયોગી છે, કે જે દ્રવ્યપ્રગલીને આધારે સમજાવી શકાય. તમે વિડિયો ક્લિપની અંદર જોયું હશે કે દ્રવ્યપ્રગલી સિદ્ધાંતની અંદર 1924 ની અંદર દ્રવ્યપ્રગલીએ દ્રવ્ય પણ વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક દર્શાવે છે. એટલે એનો સિદ્ધાંત માત્ર ને માત્ર ટૂંકું જ છે કે દ્રવ્ય પણ વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે. એટલો માત્ર એનો સિદ્ધાંત છે. આનો અર્થ એમ કહી શકાય કે વિકિરણ જેમ બે પ્રકારે કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે, એમ દ્રવ્ય પણ, કણ તો આપને ખબર જ છે, પરંતુ તરંગ પ્રકૃતિ પણ ધરાવતો હોવો જોઈએ. એટલે દ્રવ્ય વિકિરણની જેમ કણ તેમજ તરંગ પ્રકૃતિ ધરાવે છે. કારણ કે જેની વર્ષોથી વિકિરણની જેની વર્ષોથી તરંગ સંકલ્પના હતી, એમાં જો કણ પ્રકૃતિ આવી તો દ્રવ્ય કે જે વર્ષોથી કણ પ્રકૃતિ ધરાવે છે એમાં પણ તરંગ પ્રકૃતિ હોવી જોઈએ, એવું 1924 ની અંદર દ્રવ્યપ્રગલી નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું. ખૂબ જ અગત્યનું છે. અને એના માટે જો કોઈ સૂક્ષ્મ કણ, દાખલા તરીકે ઇલેક્ટ્રોન કે જેને આપણે ફોટોન કહીએ છીએ, એમ ફોટોનને જેમ વેગમાન અને તરંગ લંબાઈ છે તેમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોવું જોઈએ. એટલે ફોટોનની જેમ જ આપણે લખી શકીએ. ફોટોન એટલે આપણે જાણીએ છીએ પ્રમાણે વિકિરણનો કણ, એટલે ફોટોનની જેમ ઇલેક્ટ્રોનને પણ તરંગ લંબાઈ તેમજ વેગમાન હોવું જોઈએ. ફોટોન એટલે એ વિકિરણ પ્રકૃતિ દર્શાવે છે, વિકિરણની તરંગ પ્રકૃતિ. એમાં જેમ આપણે કણ પ્રકૃતિ જોવા મળી અને તરંગ લંબાઈ અને વેગમાન જોવા મળ્યું, તો ઇલેક્ટ્રોન માટેની પણ વેગમાન અને તરંગ લંબાઈ હોવું જોઈએ. તો એના માટેનું સમીકરણ તરંગ લંબાઈ λ h/mv. તમે જોયું હશે કે આ સમીકરણની તારવણી હકીકતમાં E h nu, સૂર્યમાંથી આવતા વિકિરણના જે ફોટોન સ્વરૂપે હોય તો એની આવૃત્તિ u અને એના આધારે ઊર્જા આ પ્રમાણે દર્શાવી શકીએ. ઇલેક્ટ્રોન જેવો જો કોઈ પાર્ટિકલ્સ હોય અને એના માટે એક સૂત્ર E mc², આ પ્રમાણે સૂત્ર વડે દર્શાવી શકાય, જ્યાં nu તો કે nu c λ મૂકીએ એટલે આ સમીકરણ લખી શકીએ E hc/λ. આ બંને જે સમીકરણ મેં દર્શાવ્યા છે એ ફોટોન માટેનું દર્શાવેલું છે, અને આ જે સમીકરણ છે ઇલેક્ટ્રોન જેવા પાર્ટિકલ માટે. બંને સમીકરણની અંદર ઊર્જા જ દર્શાવે છે, એટલે બંને સમીકરણને સરખાવીએ તો hc/λ mc², hc કેન્સલ થશે, લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીએ તો λ આ બાજુ આવશે m/c, છેદમાં જશે એટલે h/m/c વડે દર્શાવી શકીએ, જ્યાં c એ પ્રકાશનો વેગ છે. અહીંયા કોઈ પાર્ટિકલ્સ તરીકે લેતા તેનો વેગને c વડે ન દર્શાવતા m વડે દર્શાવીએ તો h m/v, જ્યાં v એટલે કે કણનો વેગ, જ્યાં m એટલે દ્રવ્યનું દળ અને v એટલે દ્રવ્યનો વેગ દર્શાવે છે. લેમ્બડા એટલે જે કણ અથવા દ્રવ્ય છે એ દ્રવ્યની તરંગ લંબાઈ. આનો મતલબ એવો થયો કે દાખલા તરીકે કોઈ ક્રિકેટનો બોલ હોય, ઈવન આપણે પણ જો કોઈ ગતિ કરતા હશું તો આપણે પણ તરંગ સ્વરૂપે રહીને ગતિ કરતા હોવા જોઈએ.
પરંતુ આપણી જે તરંગ લંબાઈ હશે એનું મૂલ્ય ખૂબ જ નાનું મળતું હશે, એટલા માટે એને અવલોકી શકાતું નથી અથવા નોંધી શકાતું નથી. કારણ કે m બરાબર મોટી કિંમત મૂકીએ તો લેમ્બડાની કિંમત ખૂબ જ નાની મળશે, જેને નોંધી શકાતી નથી. પરંતુ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો માટે m ની કિંમત ખૂબ ઓછી હોવાને કારણે લેમ્બડાનું મૂલ્ય મળે છે અને એનો જ ઉપયોગ, આનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એનો ઉપયોગ થયો છે. અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આધુનિક સંશોધન માટે ખૂબ જ શક્તિશાળી સાધન તરીકે ઓળખવામાં આવે છે કે જે 150 લાખ ગણું વિવર્ધન કરી શકે છે. એટલે એનું મેગ્નિફિકેશન મોટપણી ખૂબ જ વધારે હોય. કેમેરામાં પેલો ઝૂમ હોય 1x ને 2x, આ તો 150 lakhs x, 150 લાખ ગણું એનું વિવર્ધન કરી શકે. એટલે ખૂબ જ અગત્યનું એવું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ આ સિદ્ધાંતને આધારે કરવામાં આવી છે. અહીં ઘણી વખત તો m * v એટલે આપણે જાણીએ છીએ વેગમાન, એટલે બીજું સમીકરણ લખી શકીએ h/p. આ સમીકરણ અથવા આ સમીકરણ બંને દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી છે. દ્રવ્યરોકલી સિદ્ધાંત માટેની અગત્યના ટોપિક નોંધી લઈએ.